બગદાણાના આગેવાન નવનીત બાલદિયા ઉપર થયેલા હુમલાને લઈને આજે કોળી સમાજના બધી જ પાર્ટીના નેતાઓ ગાંધીનગરમાં ભેગા થયા અને મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી. મુખ્યમંત્રી સાથે મીટિંગ કરીને લગભગ 1 કલાકનો પૂરો સમય નહોતો વીત્યો ત્યાં સુધીમાં મુખ્યમંત્રી દ્વારા એસઆઈટી બનાવવામાં આવી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે બનાવવામાં આવી છે તેની અંદર 5 અધિકારીઓ રાખવામાં આવ્યા છે અને કોળી નેતાઓ આખા મામલે માયાભાઈ આહિરને લઈને શું કહી રહ્યા છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના આગેવાન નવનીતભાઈ બાલદિયાના ઉપર થયેલા હુમલાને લઈને હવે કોળી સમાજની અંદર જે આક્રોશ ફાટી નીકળ્યો હતો તે આક્રોશ આજે ગાંધીનગરમાં જોવા મળ્યો. ગાંધીનગરમાં લગભગ 250 થી વધારે આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનો ભેગા થયા. કોળી સમાજના આગેવાનોની એક જ માંગ હતી કે આખા મામલે જે મુખ્ય ષડયંત્રકારી છે તેનું નામ આવવું જોઈએ, તેની વિરુદ્ધમાં પોલીસની તપાસ થવી જોઈએ અને જે પણ વ્યક્તિ હોય, જે પણ આખી ઘટનાની અંદર દોષિત હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. આ મામલે આજે પુરુષોત્તમ સોલંકીના નેતૃત્વમાં તેમના મંત્રી નિવાસસ્થાન ઉપર કોળી સમાજના આગેવાનોની બેઠક મળી. આ કોળી સમાજના આગેવાનોની બેઠકમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, બધા જ પોતાની પાર્ટીને ભૂલીને કોળી સમાજના આગેવાન હોવાના કારણે ત્યાં આગળ ભેગા થયા હતા. આ આખી જે કોળી સમાજના આગેવાનો ભેગા થયા હતા તેની અંદર 15 જેટલા મંત્રી, પૂર્વ મંત્રી અને સાંસદ હતા, જેમાંથી 2 એક રાજ્ય સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયા હતા અને સાથે સાથે કેન્દ્ર સરકારમાં મંત્રી એવા નીમુબેન પણ ત્યાં મીટિંગની અંદર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથે તેમને મુલાકાત કરી, મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું. તેની અંદર અલગ અલગ જે કોળી સમાજની માંગ હતી, કારણ કે નવીનભાઈ માટે ન્યાયની માંગ સાથે આ લોકો ત્યાં આગળ પહોંચ્યા હતા અને સૌથી પહેલી જે માંગ હતી તેમની એ જ હતી કે આખા મામલાની અંદર જે પણ ષડયંત્રકારી હોય તેનું નામ આવવું જોઈએ, તેની સાથે પૂછપરછ થવી જોઈએ અને એટલા જ માટે જ્યારે મીટિંગ પૂરી થઈ તો લગભગ 1 કલાકનો સમય પણ નહોતો વીત્યો અને એસઆઈટી બનાવવામાં આવી. આખા મામલામાં જે 5 અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે, જેમની એસઆઈટી ટીમ બનાવવામાં આવી છે, તેમના નામ જો જોવા જઈએ તો જયવીર ગઢવી જે આઈપીએસ અધિકારી છે, જેમના નેતૃત્વમાં આ ટીમ મળેલી છે અને તેઓ મદદનીશ પોલીસ અધિક્ષક છે ધારીના, અમરેલી જિલ્લાના. સાથે સાથે એમજી જાડેજા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, પીજે વાળા જે પોલીસ ઇન્સ્પેક્ટર છે, લક્ષ્મણદેવ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલા આ બંને હેડ કોન્સ્ટેબલ છે જે એલસીબી બોટાદના છે અને તેમને આ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે એની અંદર લેવામાં આવ્યા છે. એટલે તેના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી છે આઈપીએસ અધિકારી, તેમના નેતૃત્વમાં આખું જે ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવશે. એટલે હવે ક્યાંક એક આશા જાગી છે કે આ આખા મામલાની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે તે ઇન્વેસ્ટિગેશન નિષ્પક્ષ હશે અને આની અંદર જે પણ ષડયંત્રકારી હશે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે ઘણા બધા સવાલ ઊભા થયા, કોળી સમાજે આને લઈને સવાલ ઊભા કર્યા, કારણ કે 1 તારીખે જે 1 જાન્યુઆરી હતી ત્યારે હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે તેઓ નવનીતભાઈને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આ આખી ઘટના જે છે તે સામે આવી હતી. ખૂબ વિરોધ કોળી સમાજની અંદર આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે. હીરાભાઈ સાથે મેં પોતે વાતચીત કરી, સાંભળીએ હીરાભાઈએ આખી ઘટના અને મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ શું કહ્યું. કોળી સમાજની આજે ગાંધીનગરમાં મીટિંગ હતી અને આ મીટિંગ મુખ્યમંત્રી સાથે પત્યા બાદ અત્યારે આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાયા છે. હીરાભાઈ, આજે જે મીટિંગ થઈ મુખ્યમંત્રી દ્વારા શું કહેવામાં આવ્યું, કેટલા લોકો ગયા હતા અને તમારા તરફથી શું રજૂઆત કરવામાં આવી? આજે સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ અને નીમુબેન અમારા કેન્દ્રીય મંત્રીશ્રી સહિત કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી સહિત અમારે 15 ધારાસભ્યો એ વિસ્તારના ભાઈ શ્રી શિવાભાઈ, આરસીભાઈ મકવાણા, ગૌતમભાઈ, આ બધા ધારાસભ્યશ્રીઓ એકત્રિત થઈ અને આજે મુખ્યમંત્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને ખૂબ શાંતિથી મુખ્યમંત્રી સાહેબે અમને સાંભળ્યા છે, રજૂઆતો સાંભળી છે અને આવતા દિવસોમાં એ રજૂઆતને લઈ અને જે યોગ્ય રીતે તપાસ થાય એ દિશાએ અમને આશ્વાસન આપ્યું છે. તમને મુખ્યમંત્રી દ્વારા કંઈક સમય પીરિયડ આપવામાં આવ્યો કે આટલા સમયની અંદર? કારણ કે સવાલ અહીંયા આગળ ઇન્વેસ્ટિગેશનને લઈને ઊભા થયા હતા કે પોલીસ ઇન્વેસ્ટિગેશન બરાબર નથી કરી રહી.
અમારી માંગણી પણ એક એવી પણ હતી કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન બીજા અધિકારી ઉચ્ચ કક્ષાના અધિકારી તપાસ કરે તો સાચી દિશાએ તપાસ એને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય એ બાબતની વાત હતી અને અમને આશા છે કે યોગ્ય તપાસ થશે. પણ સાથે સાથે હીરાભાઈ, કોળી સમાજ વર્સિસ આહિર સમાજ આવું પણ થઈ રહ્યું છે, કારણ કે સામે માયાભાઈ છે. બેન, માયાભાઈ અમારા વંદનીય છે, એવું કાંઈ છે નહીં અને કોઈ સમાજ ટુ સમાજ વચ્ચેની આ લડાઈ છે જ નહીં. અને કોઈ ઊંધા ટ્રેક પર લઈ જાય તો વાત અલગ છે, કોઈ દાવપેચ લેવાની વાત નથી. મારા જાહેર જીવનમાં આ 30 વર્ષના મારા જાહેર જીવનમાં કદાચ મારા સામે કોઈ કંઈ કામ કર્યું હોય ને એ વ્યક્તિ મારા પાસે આવી ગયો હોય ને કામ લઈને આવ્યો હોય ને તો મેં કામ એના બી કર્યા છે. કોઈ દાવપેચ લેવાની વાત નથી, કોઈ સમાજની વાત નથી ને આપના માધ્યમથી બી હજુ એકવાર હું અમારા સમાજને સ્પષ્ટતા અહીંયા મેં અમારા સમાજને ધ્યાન ઉપર મૂક્યું છે કે આપણે કોઈ સમાજ પ્રત્યે ટીકા ટિપ્પણી ખોટી ન કરીએ એની ખાસ નોંધ લેવા માટેની પણ મેં વાત કરી છે. જે અપરાધી હશે એને દંડ આપવાની આ વાત છે ને એ દંડ અપાશે એવો અમને વિશ્વાસ છે. કારણ કે સામે માયાભાઈ પણ ભાજપ સમર્થક છે, અમારા પાર્ટીના જ છે, અમારા આગેવાનો જ છે, એટલે એમાં તો હું પણ નકારી ન શકું. એટલે માયાભાઈ અમારા જ માણસ છે, પાર્ટીના જ છે, એમાં કોઈ વાત નથી. પણ માત્ર અમારે તો આ જે અસામાજિકો છે એના સામેની લડાઈ છે. કોઈ પણ અસામાજિક જણાય એના માટે કોઈ સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિ અસામાજિક હોય છે અને એને દંડનીય થાય એ વાત. તમને લાગે છે ન્યાય મળશે આ આખી પ્રક્રિયા? સંપૂર્ણપણે ન્યાય મળશે બેન, અને ન્યાયના સાથે હંમેશા કૃષ્ણ ભગવાન ઉભ્યા હોય છે, એટલે કૃષ્ણ ભગવાન અમને ન્યાય આપશે. બિલકુલ હીરાભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. કોળી સમાજ જેને ભાઈ તરીકે ઓળખે છે તેવા પુરુષોત્તમ સોલંકીના મંત્રી નિવાસ સ્થાન ઉપર આજે આ કોળી સમાજની બેઠક મળી હતી. પુરુષોત્તમ સોલંકી તો સ્પષ્ટ શબ્દમાં કહી રહ્યા છે કે કોઈ પણ હોય, માયાભાઈ આહિર હોય કે અન્ય કોઈ પણ હોય, પરંતુ કોળી સમાજના યુવક સાથે જો આ પ્રકારની અસામાજિક તત્વ જેવી ઘટનાને અંજામ આપશે તો તેનું પરિણામ યોગ્ય નહીં આવે. આ પ્રકારની સ્પષ્ટ વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી. અને પુરુષોત્તમભાઈ સાથે મેં પોતે વાતચીત કરી. અહીંયા પુરુષોત્તમભાઈને સાંભળીએ પુરુષોત્તમભાઈએ શું કહ્યું. આપણી સાથે અત્યારે પુરુષોત્તમભાઈ અને અન્ય કોળી નેતાઓ છે, તેમની સાથે વાતચીત કરીશું. સૌથી પહેલા ભાઈ સાથે જ વાત કરી લઈએ. ભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે મુખ્યમંત્રીએ શું કીધું આજે? આજે અમે લોકો કોળી સમાજના તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને તમામ કોળી સમાજના આગેવાન અને અમારા કોળી સમાજના પ્રમુખ કાનુભાઈ અમે બધા સાથે ગયા હતા અને મુખ્યમંત્રીને અમે લોકોએ રજૂઆત કરી કે આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જેની અંદર આમાં જે દોષિત હોય એમને પૂરતો એની અંદર કોઈ કામમાં એ લોકો ન પડે એની માટે તમે સમાવેશ કરવો જોઈએ. પણ ભાઈ, આની અંદર જે આરોપ લાગે છે માયાભાઈના દીકરા જયરાજ ઉપર લાગી રહ્યો છે, એને લઈને આપનું શું કહેવું છે? મારે એ માટે કંઈ નથી કહેવું કે મેં સીએમને કીધું કે અંદર તટસ્થ તપાસ થઈ અને અંદર જે ગુનેગાર, હું કોઈ ચોક્કસ કોઈનું નામ નથી દેતો, પણ તટસ્થ તપાસ થઈ અને અંદર જે સજા થાય એ પ્રયત્ન કરવા જોઈએ. પણ ભાઈ, સાથે સાથે કારણ કે એવી પણ એક ચર્ચા આવે છે કે સમાધાન થઈ જાય, કારણ કે આ પહેલા પણ આવા ઘણા બધા કેસ થયા છે જેમાં સમાધાન થઈ જાય છે. એની અંદર હું કંઈ નથી કીધું, કેમ કે હું સમાધાન માટે માનતો નથી અને આ તો મારા સમાજ, એટલે એમાં હું કોઈ 19-20 નહીં ચલાવું અને હું ચલાવતો બી નથી. સમાજની વાત હોય ને, હું પેલો પ્રથમ પુરુષોત્તમ સોલંકી. ભાઈ, આખા કેસમાં હવે તમે લોકો કઈ રીતે, કારણ કે પોલીસે પણ ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું હોય એવું લાગ્યું. શરૂઆતમાં પીઆઈ ની ટ્રાન્સફર થઈ ગઈ, જે રીતે આખું ઇન્વેસ્ટિગેશન થયું એને લઈને આપ શું કહેશો? એની માટે મારે કંઈ નથી કહેવું, કેમ કે મારે જે પગલાં લેવાના હતા મેં લઈ લીધા અને સમાજને મેં કહી દેલું કે એની અંદર કાંઈ 19-20 નહીં ચલાવું. સમાજ થકી અમે ઉજળા, અને જો સમાજનું અમે ન કામ કરીએ ને તો અમને કાંઈ કોઈ નહીં ગણે. એટલે અમે લોકો સમાજ માટે છીએ અને સમાજ માટે જે કરવું પડે ને અમે કરશું. 45% વોટ શેર કોળી સમાજનો છે. તમને લાગે છે કે ન્યાય મળશે? 110% મળશે અને નહીં મળે તો અમે આગેવાનો ભેગા થઈ અને નિર્ણય શું કરવું. અચ્છા, મુખ્યમંત્રીએ કોઈ ટાઈમલાઈન આપી છે કે ક્યાં સુધીમાં ન્યાય માટેની પ્રક્રિયા થશે, કે ક્યાં સુધીમાં જે આરોપીઓ છે એ આરોપીઓને જેલની પાછળ ધકેલવામાં આવશે? મુખ્યમંત્રીશ્રીએ અમને બધાને સાંભળે, મને ખાલી એકને નહીં, સમાજના આગેવાનોને અને કોળી સમાજના અમારા પ્રમુખ કાળુભાઈ પોતે બી મારી સાથે હતા અને સમાજના બધા ધારાસભ્યો, સંસદ સભ્યો
અમે બધા ગયા હતા. એટલે બધાને જોઈ અને સીએમ પોતે તાજુબ કરે અને એમને બી લાગે કે આ લોકોનો નિર્ણય કરવો જોઈએ અને કરશે, મને પૂરો વિશ્વાસ છે. કારણ કે એવું કહેવાય છે કે ઘણા એવા ભાજપના નેતા છે કે જે સામે આહિર સમાજ સાથે છે અને વર્ગ વિગ્રહની વાત પણ આવે છે કે કોળી સમાજ આહિર સમાજ એવું પણ થઈ રહ્યું છે. એમાં હું નથી માનતો. કોળી સમાજ એ કોઈના કહેવાથી નહીં માને, મને વિશ્વાસ. આ મામલાને હવે લગભગ 1 અઠવાડિયા જેટલો સમય વીતી ચૂક્યો છે, કારણ કે નવનીત બાલદિયા ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ નવનીત બાલદિયાએ પોતાએ કહ્યું હતું કે તેઓ સતત પોલીસને એવું કહી રહ્યા હતા કે મને આ વ્યક્તિનો જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ પોલીસે આખા મામલામાં જ્યારે એફઆઈઆર નોંધી હતી ત્યારે જયરાજ આહિરનું નામ સુદ્ધા નહોતું નાખવામાં આવ્યું કે પછી પોલીસે ઇન્વેસ્ટિગેશન પણ નહોતું કર્યું, કારણ કે પોલીસે જ્યારે આ આખી ઘટનાને લઈને 24 કલાક બાદ પોતાનો ઇન્ટરવ્યૂ મીડિયાને આપ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આની અંદર જયરાજ આહિરનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી આવતું. પરંતુ આ મામલામાં જ્યારે હીરા સોલંકીની 1 જાન્યુઆરી એન્ટ્રી થઈ તે જ દિવસે લગભગ કલાકનો સમય વીત્યો અને ત્યાંના જે પીઆઈ ડાંગર હતા તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી અને આ ઘટનાએ અન્ય સમાજમાં પણ જબરદસ્ત ઇમ્પેક્ટ કરી, કારણ કે અન્ય સમાજના જે નેતાઓ છે તે નેતાઓ પણ ખુલીને સામે આવ્યા. હવે પાટીદાર આગેવાન ગીતા પટેલ પણ સામે આવ્યા અને ગીતા પટેલે તો ખુલ્લેઆમ પાટીદાર સમાજને કહી દીધું કે હીરા સોલંકી અને પુરુષોત્તમ સોલંકી જે રીતે પોતાના સમાજ માટે પોતાની પાર્ટી કે અન્ય પક્ષ કે સરકાર આ બધાને ભૂલી જાય છે અને માત્ર કોળી સમાજ માટે જે રીતે સામે આવી રહ્યા છે તેવી રીતે પાટીદારના આગેવાનો કેમ સામે નથી આવતા? આવા સવાલ પણ ગીતા પટેલ દ્વારા પૂછવામાં આવ્યા. ગીતા પટેલનું એ નિવેદન સાંભળી લઈએ. અને પુરુષોત્તમ સોલંકી આ સરકારને ચેલેન્જ આપી કે હું જ્યાં સુધી મારા વિસ્તારમાં પહોંચું એ પહેલા એ અધિકારીની બદલી થઈ જવી જોઈએ. આવી ચેલેન્જ આપી અને પુરુષોત્તમ સોલંકી જ્યારે પોતાના વિસ્તારમાં પહોંચ્યા ત્યારે અધિકારીની બદલી થઈ ગઈ હતી. આપણે કેવા સમાજના આગેવાનોનું નિર્માણ કરવું છે કે આવી રીતે કાયમ આપણો પ્રશ્ન હોય ત્યારે રોડ પર ઉતરવાનું? આપણે બધાએ શીખ આમાંથી એ લેવી જોઈએ. જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો 24મી ડિસેમ્બરના મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ બગદાણાના આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ બગદાણાના રહેવાસી નવનીતભાઈ બાલદિયાએ સ્પષ્ટતા કરવા માયાભાઈને ફોન કર્યો હતો. માયાભાઈએ ભૂલ થઈ હોય તેવો સ્વીકાર કરતા તેમને વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. માયાભાઈના પુત્ર જયરાજે બાલદિયાને ફોન કરીને મળવા માટે કહ્યું હતું. નવનીત બાલદિયા પર 8 લોકોએ હુમલો કરી તેના પગ ભાંગી નાખ્યા હતા અને પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કર્યો હતો. માયાભાઈના પરિવારની હુમલાના કેસમાં સંડોવણીનો પોલીસનો સ્પષ્ટ શબ્દમાં ઇનકાર હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો અને આ વિડીયોની અંદર જયરાજ આહિર જે છે તે જે ગુનેગારો છે, જે લોકોને પોલીસે પકડ્યા છે, જેમને રિકન્સ્ટ્રક્શન માટે એ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, તેમની સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો. આ ઘટનાને લઈને હીરા સોલંકી પોતે હોસ્પિટલે પહોંચ્યા હતા. અન્ય કોળી નેતાઓ પણ આ ઘટનાને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ જે પીઆઈ હતા તેને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. કુંવરજી બાવળિયા, રાજેશ ચુડાસમા, કનુભાઈ, આવા ઘણા બધા નેતાઓ એવા છે જે કોળી સમાજના આગેવાનો છે. આ બધા જ નવનીત બાલદિયાને મળવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતા અને આજે જ્યારે 5મી જાન્યુઆરી છે ત્યારે 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી અને મુખ્યમંત્રીએ આ મામલામાં એસઆઈટી બનાવી દીધી. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એસઆઈટી બનાવી દેવામાં આવી. એસઆઈટી તો ઘણા બધા વિષયોમાં બનાવી દેવામાં આવે છે. આ પહેલા એવા ઘણા બધી એસઆઈટી બનાવવામાં આવી છે. એ મોરબીનો બ્રિજ હોય કે પછી વડોદરાની જે હરણી બોટકાંડ હોય કે તક્ષશિલાનો કેસ હોય કે પછી આશારામનો કેસ હોય, આ બધામાં એસઆઈટી બનાવી દેવામાં આવી છે. પણ એસઆઈટીનો જે રિપોર્ટ હોય છે તેને જાહેર પણ કરવામાં નથી આવતો અને આ દિવસ સુધી એવું ક્યાંય જોવા નથી મળ્યું કે એસઆઈટીના રિપોર્ટના આધારે કોઈ આરોપીને સજા સંભળાવવામાં આવી હોય. એટલે આ એસઆઈટી જે સરકાર દ્વારા બનાવવામાં આવી છે એ માત્ર અત્યારે કોળી સમાજની આંખમાં ધૂળ નાખવા માટે બનાવવામાં આવી છે. આવા સવાલ પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે, કારણ કે
એસઆઈટીનું બનાવવું એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજને હાલ પૂરતા શાંત કરી દેવા, અને બની શકે કે હવે પોલીસ જે છે, કારણ કે એસઆઈટી બની ગઈ છે, બધા સાથે પૂછપરછ કરવામાં આવશે અને પ્રમુખ ષડયંત્ર કરનાર આરોપી તરીકે નવનીત બાલદિયાએ જયરાજ આહિરનું નામ આપ્યું છે, એટલે જયરાજ આહિરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે. આ આખો વિષય ઘણો લાંબો ચાલે અને છેલ્લે એવું બને કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય અને મામલાની અંદર કોઈ પણ પ્રકારનું નિષ્કર્ષ ન નીકળે. પરંતુ ગોપાલ ઇટાલિયા હવે સામે આવ્યા અને ગોપાલ ઇટાલિયાએ આખા મામલે 5 થી 6 અલગ અલગ કેસની વાત કરી અને પોલીસ કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે તેનો પણ અહીંયા આગળ તેમને ઉદાહરણ આપ્યું, તે પણ આપણે સાંભળી લઈએ. કાર આગળ પાછળ શું કામ કરી નાખી? કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોધો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેને ગળામાં પહેર્યો છે એને ઓલરેડી કરી નાખ્યું છે. હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું, કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું? જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે, ચોરી પકડાઈ ગઈ છે, હજુ બીજી ચોરી બતાવું કે આગળ એવું લખે છે કે ફોરવ્હીલ માંથી અજાણ્યા ઈસમો જેમાં 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ. એટલે કે પહેલા એક કાર હતી, એમાંથી 2 લાકડા 2 પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અને મારતા હતા. ત્યારે બીજી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર આવી અને એમાંથી બીજા 4 માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા. એક તો ઘટના આટલી બની છે, પોલીસે આટલી લખી છે, એ આટલીમાં તે ખોટું લખાણ છે. એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં, પાછળથી બીજી આવી, બધા પાસે ધોકા છે, બધાને ખબર છે કે નવનીતભાઈને મારવાનો છે. એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે, કાવતરું કરીને થયેલી છે, પ્લાનિંગથી થયેલી છે. પણ નવનીતભાઈની એફઆઈઆર માં આયોજનની, કાવતરાની, પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું. આયોજન અને કાવતરાની કલમ જૂની 120, નવી કલમ 61, એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી. મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે when 2 or more person agree with a common object, 2 અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર, કાવતરાનો ગુનો લાગુ પડે છે. પણ નવનીતભાઈની આખી એફઆઈઆર માં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર 61 નું કે ભાઈ તે કોઈ કાવતરું નથી કર્યું, આ તો અચાનક બનેલી ઘટના છે. 2 ફોરવ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે, એનું પ્લાનિંગ જ કરવું પડે, એના માટે ફોન કર્યા હોય, મેસેજ કર્યા હોય, રૂબરૂ મળ્યા હોય, તો તારી ગાડી ક્યાં ઉભી રહેશે, મારી ક્યાં ઉભી રહે, બધું જ થયું હોય. પણ પોલીસે એ આખા કાવતરા, ષડયંત્ર, આયોજનની બાબતને એફઆઈઆર માંથી હટાઈ દીધી છે. કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે. પહેલા તો આ 6 જણા આવ્યા, એને ષડયંત્ર તો કર્યું, કાવતરું તો કર્યું, ક્યાંક બેસીને મીટિંગ તો કરી, એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાઈ દીધી છે. હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું. શું એસઆઈટી કરશો તમે? જ્યારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે. આપણે એમ માની લઈએ કે જે 6 લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે, બીજું કોઈ આમાં ગુનેગાર નથી. તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું? આપને શું લાગે છે, આખા મામલામાં એસઆઈટી હવે બનાવી દેવામાં આવી છે, ક્યાંક કોળી સમાજને અત્યારે શાંત કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે? શું આ એસઆઈટીના રિપોર્ટના આધારે જયરાજ આહિર કે પછી અન્ય જે પણ ષડયંત્રકારી હોય તેને સજા મળશે? આપ શું માનો છો કે ખરેખર આ સજા સુધી એસઆઈટીનું ઇન્વેસ્ટિગેશન ચાલશે ખરું? કારણ કે ઇન્વેસ્ટિગેશન એસઆઈટી તો આવી ઘણી બધી બનાવવામાં આવી છે, પણ ક્યાંય પણ હજી સુધી આ મામલાની અંદર સજા થઈ હોય તેવું સામે નથી આવ્યું. આપને શું લાગે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.